સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરી મામલે પોલીસે 4 લોકોને ઝડપી લીધા છે। બાળકીના પિતા પણ આ સમગ્ર ઘટનામાં શામેલ હોવાથી પોલીસે પિતાની પણ ધરપકડ કરી છે। છાપરામાંથી 3 જણા બાળકીને પૈસાના બદલામાં ઉઠાવી ગયા હતા અને બાળકીને 3 લાખમાં વેચી હતી। એનું મેડિકલ કરાવીશું। મેડિકલ કરાયા પછી બાળકીને એના વાલીને સોંપી કે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવી એ બાબતનો નિર્ણય પછી લેવામાં આવશે। જેને ખરીદી છે સાહેબ એને કયા મકસદથી લીધી છે? એ લોકોએ એક નોટરાઇઝ બાનાખત એટલે નોટરાઇઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે। બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા। કયા પ્રકારના કલમો લાગશે? 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા। પછી એ 4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા। જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। 20,000 રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું। આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી। આ આરોપી જે છે એ બાળકીનો પિતા એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો। શરૂઆતમાં આ જે મામલો હતો એ 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે।